વલસાડ શહેરમાં ખખડધજ ઇમારતો પડવાનો સિલસિલો યથાવત। શહેરના શાક માર્કેટ નજીક આવેલ બિલ્ડિંગની સ્લેબ ધરાશાયી થઈ। મદનવાડમાં આવેલું એક જૂનું અને જર્જરિત મકાન રાત્રિ દરમિયાન જમીનદોસ્ત થઈ ગયું। સદનસીબે બનાવમાં કોઈ જાનહાનિ નથી થઈ। વલસાડની આ ઘટના છે। એક મકાન રાત્રે જમીનદોસ્ત થઈ ગયું। જો કે આ ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ નથી થઈ। શાક માર્કેટ નજીક બિલ્ડિંગનો સ્લેબ ધરાશાયી થયો હોવાની ઘટના બનવા પામી છે। મદનવાડમાં જૂના જર્જરિત મકાનનો આ સ્લેબ ધરાશાયી થયો। જો કે સદનસીબે કોઈ પણ પ્રકારની જાનહાનિ નથી સર્જાઈ। આ પ્રકારે ઘણા બધા એવા મકાનો છે જે દુર્ઘટનાને અંજામ આપી શકે છે, છતાં પણ હજુ ક્યાંક ને ક્યાંક પ્રશાસનના આંખ આડા કાન હોય એ પ્રકારની દશા જોવા મળી રહી છે। વલસાડની આ ઘટના જ્યાં જર્જરિત મકાન ધરાશાયી થયું, જો કે અહીંયા કોઈ પણ પ્રકારની જાનહાનિ નથી સર્જાઈ। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા બ્રિજેશ। બ્રિજેશ, આખી ઘટના કઈ રીતના બનવા પામી છે? જે પ્રમાણે જૂના મકાનો પડવાની જે ઘટના છે એ સતત ચાલુ જ છે। વલસાડના મદનવાડ વિસ્તારમાં શિવ એપાર્ટમેન્ટના પહેલા માળની ગેલેરીનો સ્લેબ અચાનક તૂટી પડ્યો હતો। રાત્રે ઘટના બની હોવાથી નીચે કોઈ હાજર નહોતું, બાકી અહીંયા ખૂબ જ અવર જવર હોય છે, કારણ કે અહીંયા શાકભાજી માર્કેટ આવેલ છે। જે પ્રમાણે મોડી રાત્રે આ ઘટના બની હતી। ફાયર બ્રિગેડની ટીમ ત્યાં પહોંચી હતી અને ત્યારબાદ વહેલી સવારે બાકીનું કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું। જી, આભાર આપનો તમામ માહિતી બદલ। તો જે આખી ઘટના બનવા પામી હતી, જર્જરિત મકાન જે ધરાશાયી થયું હતું, પણ સદનસીબે કોઈ પણ પ્રકારની જાનહાનિ નથી સર્જાઈ।